ભણેલા ગણેલા હોય ને એમને જ નોકરીએ રાખવા, એટલે એક પછી ઘંટ વગાડવાનો આરતીનો ટાઈમ થાય એટલે તારે ઘંટ વગાડવાનો શેઠિયો બની ગયો। મંદિરની સામે એક મોટી ફેક્ટરી, આ તુલસીદાસજી આ ધરતીની ઉપર 130-32 વર્ષ જીવ્યા। રામનો સાક્ષાત્કાર હતો આ મહાપુરુષને। એટલે એક વખત તુલસીદાસજી દિલ્હી કે કાશી વચ્ચેથી આમ નીકળતા હશે, એમાં એક વૃદ્ધ સ્ત્રી ખોળો પાથરીને પગે લાગી, એટલે તુલસીદાસજીએ બે હાથ માથે મૂકી અને આશીર્વાદ આપ્યા કે અખંડ સૌભાગ્યવતી ભવ। એટલે તરત પેલી સ્ત્રીએ કીધું કે મહારાજ આશીર્વાદ પાછા લઈ લો તમે। એને કીધું કેમ બેન? તો કે તમે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને મારો ધણી તો હજી હમણાં જ મરી ગયો છે, આખું ગામ ભેગું થયું છે એને બાળી જવા માટે, પણ તમે આવ્યા છો એમ સાંભળીને હું તમને પગે લાગવા માટે આવી। એટલે તુલસીદાસજીએ કીધું કે મારા મોઢામાંથી નીકળેલો શબ્દ કોઈ દાડો ખોટો ન પડે, હાલ તારા ઘરે। પછી તુલસીદાસજી એના ઘરે આખું ગામ ભેગું થયેલું અને ઓલું હુતેલો તૈયાર કરેલું નનામીમાં બાંધવા માટે। અને પછી તુલસીદાસજીએ કીધું કે હવે બધાય ફરતા બેહી અને ધૂન કરો। અને પછી બધાય ફરતા બેહી તુલસીદાસજી એના મસ્તક માથે હાથ મૂકી અને રામ નામની ધૂન બોલ્યા। અને જેવું રામ નામનું ભજન તુલસીદાસજીએ કર્યું અને ઓલો માણા મરી ગયો તો એ બગાસું ખાઈને બેઠો થયો અને બધાને જય શ્રી રામ કીધા। અને આ વાત વાયુ વેગી આખા શહેરમાં, અને ઈ વખતે દિલ્હીનો રાજા અકબર શહેનશાહ હતો। એટલે એના એક મંત્રી ટોડલમલ વિદ મિત્ર હતા અને એમના એક બીજા મંત્રી મુસ્લિમ રહેમલ ખાન કૃષ્ણના ઉપાસક હતા અને તુલસીદાસજીના સેવકો હતા। એટલે એને એક વખત अकबर ने कीधु कि शहनशाह हमारे राज्य में एक ऐसा साधु ऐसा एक फकीर है कि जो मुर्दों को भी जिंदा करता है। એટલે અકબરે કીધું કે બોલાવો ઉસે દિલ્હી દરબાર में। અને તુલસીદાસજી હતા ને સ્વાભિમાની સાધુ હતા અને તુલસીદાસજીએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી कि मैं दिल्ली दरबार में आ नहीं सकता, मुझे दिल्ली दरबार की कोई आवश्यकता नहीं, उससे बड़ा तो मेरा ठाकुर का दरबार है, वहाँ हर दिन दरबार लगता है, मैं वहाँ बैठता हूँ। એટલે સૈનિકોએ કીધું કે દિલ્હી દરબાર પર આવવા હાટુ તો લોકો લાઈન લગાડે છે અને તમને તો સામેથી આમંત્રણ શહેનશાહનું તમે ના પાડો છો। એટલે તુલસીદાસજીએ કીધું कि मैं मेरे ठाकुर में के दरबार में बैठता हूँ, मुझे दिल्ली आवश्यकता नहीं। અને પછી ઓલા સૈનિકો પાછા આવ્યા અને અકબરે કીધું કે જાઓ તો तुलसीदासजी को पकड़ कर ले आओ। અને પછી तुलसीदासजीને પકડીને લાવવામાં આવ્યા અને પછી तुलसीदासजी आवीने कीधु कि बोलिए शहनशाह क्यों मुझे बुलाया है। એટલે અકબરે કીધું કે मैंने सुना है कि आप चमत्कार करते हैं, मुर्दों को जिंदा करते हैं, राम से बात करते हैं, हमें भी इच्छा हो गई है कि आप हमें कुछ चमत्कार करके दिखाओ। એટલે તુલસીદાસજી કીધું જો ભાઈ હું તો રામના દાસનો દાસ છું, હું કોઈ ચમત્કાર દેખાડવા વાળો તંત્રી કે કોઈ જાદુગર નથી। એટલે અકબરે કીધું કે તો જાઓ तुलसीदासजी को कैद कर लो। અને પછી तुलसीदासजीને कैद કરવામાં આવ્યા અને ફતેપુરની સિકરીની જેલમાં પૂરી દેવામાં આવ્યા। અને જેનો ગુરુ હનુમાન હોય, જેનો બાપ સમર્થ રઘુવીર હોય અને જેના રોમે રોમમાં રામ હોય, અને પછી तुलसीदासजीના અંતરમાંથી જે શબ્દો નીકળ્યા એ 40 ચોપાઈને तुलसीदासજીએ હનુમાન ચાલીસા નામ આપ્યું। અને આ વાત આ કાવ્ય લખાયા પછી तुलसीदासजी એના પાઠ શરૂ કર્યા અને હજી તો तुलसीदासजीના 100 પાઠ પૂરા થયા નતા એવામાં જ દિલ્હીની અંદર ચમત્કાર થયો। હજારો નહીં લાખોની સંખ્યામાં વાંદરાઓ આવી પડ્યા અને બધી બાજુ તબાહી મચાવી દીધી। એના સૈનિકો, એના પોલીસો, એના તોપ ગોળા કાંઈ કામ ન લાગ્યું, હાવ બધા કંટાળી ગયા। એના મંત્રીઓ પરેશાન, એના પોલીસો પરેશાન, એના સૈનિકો પરેશાન, હાવ કંટાળી ગયો અકબર। અને એવો કંટાળી ગયો કે ઠંડા પોળ રૂમની અંદર બેહાડે તોય પરસેવે રેપ જેપ થઈ જાય
રાતે ઊંઘ આવે નહીં, ખાવાનું ભાવે નહીં, હાવ કંટાળી ગયો અકબર. અને પછી એક વૃદ્ધ હાફિઝ ખુદાનો હાચો બંદો હતો, એને અકબરને આવીને કીધું કે શહેનશાહ, तुझसे एक साधु का अपराध हो गया है, मैंने सुना है कि तूने एक साधु को बंदी खाने में डाला है. એની માફી માંગી, હાથ જોડી અને સન્માન પૂર્વક છોડી દેજે જો તારે જીવવું હોય તો. અને અકબર હતો ને થોડોક બુદ્ધિશાળી માણસ હતો, હારા માણાનો સંગ હતો એને, એટલે તુલસીદાસજીને છોડા, હાથ જોડી અને માફી માંગી અને કીધું કે હે મહારાજ, ये दरबार आपका है, मैं भी आपका हूँ, आते जाते रहिएगा. એટલે तुलसीदास जी ने कहा कि हम वहां नहीं बैठते जहां विलास होता है, हम वहां नहीं बैठते जहां विलास होता है, हम तो वहां बैठते हैं जहां हमारा हनुमान होता है. અને પછી ઈશ્વરના પ્રમાણ કોને કહેવાય, ઈશ્વર પરનો વિશ્વાસ કોનો કહેવાય, એ હું તમને કથા કહું કે ઈશ્વર ઉપર ભરોસો કેવો રાખવો. એટલે એક સુંદર મજાનું શહેર હતું ને એમાં એક સુંદર મજાનું રાધા કૃષ્ણનું મંદિર. એટલે ત્યાં વ્યવસ્થા એ પ્રકારની હતી કે તમામ લોકો પગાર ઉપર હતા, પૂજારી પણ પગાર વાળો, ચોકીદાર અને પૂજારીની બધાઈ, અને આરતીના ટાણે એક નગારું વગાડવા વાળો માણસ અને ઘંટ વગાડવા વાળો માણસ, ઈ બે પણ પગાર ઉપર હતા. એટલે આવી રીતે સમય જાતો ગયો અને સમય જતા ટ્રસ્ટીઓ બદલાણા. એટલે ટ્રસ્ટીઓએ એવું નક્કી કર્યું કે આપણે, એમાં એક ભાઈને પૂછ્યું કે ભાઈ તમે કેટલું ભણ્યા? તો કે હું કાંઈ નથી ભણ્યો. તો કે કાલથી તમે નોકરીએ નહીં આવતા? તો કે કેમ ભાઈ, અમારો આ નિયમ છે. તો કે મારે તો આની સિવાય કાંઈ આધાર નથી, હું તો ભગવાનની ભક્તિમાં મસ્ત રહું છું, મારે બીજો કોઈ આધાર નથી. એટલે ટ્રસ્ટીઓએ કીધું કે અમારો નિયમ ઈ નિયમ. એટલે એમને નોકરી ઉપરથી છૂટા કર્યા. થોડુંક દુઃખ તો લાગ્યું પણ ભગવાન ઉપર ભરોસો બહુ હતો. એટલે પાછા ઓલા વૈષ્ણવો બધા મંદિરે આરતી કરવા આવે ને એમને મજા નો આવે, કારણ કે ઓલો જે વગાડતો હતો ભાવથી, તાલમાં નાચતા ગાતા ગાતા, એટલે વૈષ્ણવોને આમ જે ભક્તોને જે આમ ભક્તિનો માહોલ ઉભો થતો હતો ને એમાં થોડુંક આમ ડિસ્ટર્બ થયું. એટલે એ બધા ભેગા થઈ અને એને મળવા માટે ગયા કે ભાઈ તું સાંજ સવાર ઘંટ વગાડવા માટે આવ. તો કે મને નોકરીમાંથી છૂટો કર્યો છે, હું આવું એ સારું નહીં લાગે, મને રહેવા દો. એટલે પાછું વૈષ્ણવોને થયું કે નહીં, ગમે એમ કરીને આને લાવવો છે. એટલે એ લોકો એક સરસ મજાનું આયોજન કર્યું. મંદિરની સામે એ લોકો પાસે થોડીક જગ્યા હતી, ત્યાં એને એક સરસ મજાની દુકાન બનાવી દીધી અને કીધું કે આ દુકાન તારે ચલાવવાની. એટલે ઓલો સક્ષમ તો સ્વભાવ એનો સારો હતો, ભગવાનમાં ભક્તિ હતી અને ભોળો હતો અને મીઠો હતો. એટલે ઈ દુકાન ચલાવે અને જ્યારે મંદિરે ઘંટ વગાડવાનો ટાઈમ થાય એટલે ઘંટ વગાડે. અને દુકાન સમય ચાલતા એવી ચાલી કે એકને બદલે 2 થઈ, 3 થઈ, 4 થઈ, 5 થઈ, 7, 8 દુકાનો થઈ ગઈ. સમય જતા એક મોટો માલિક થી તોય મર્સિડીઝ લઈને આવે પણ ઘંટ વગાડવાનું ભૂલે નહીં. એટલે સમય જતા પાછા ટ્રસ્ટીઓ બદલાણા અને ઈ ટ્રસ્ટીઓએ એવું નક્કી કર્યું કે મંદિર થોડુંક જીર્ણ થઈ ગયું છે, એની થોડીક જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે અને એના માટે આપણે ફાળા માંગવાની